જરૂરિયાત નથી તૈયાર થઈ ગયું ખાલી આટલે આવે યાર. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વિડિયો. તમારું મારા ઇન્ટરેસ્ટિંગ મજેદાર વિડિયોમાં સ્વાગત છે ગાઈસ. આજે આપણે રમવાની છે ચાર્લી વાળી ગેમ. તમને થંબનેલના ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો ચલો રમવાની શરૂઆત કરીને તેનું સેટઅપ કરી દઈએ. પહેલા તો ચલો કન્ટિન્યુ. હવે આપણે શરૂઆત કરવાની આપણે વિડિયો. તો પહેલા એના માટે આપણે સેટઅપ કરી દઈએ મિત્રો. જે પેલું યસ નો એવી રીતે એના ક્રોસમાં હશે તો પેલું સેટઅપ કરી દઈએ અને પછી તમને આપણે બતાવીએ કે શું હે કે નહીં. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી દેખો મિત્રો, આપણી પાસે ને દેખો બે પેન્સિલ આવી જઈ છે, માર્કર આવી જઈ છે યસ નો લખવા માટે અને કાગળ આવી ગયું આપણી માટે. તો પહેલા હવે આપણે યસ નો લખી દઈએ. ઓકે, તો ચલો કન્ટિન્યુ. તો દેખો મિત્રો, હવે આપણે યસ નો લખી દઈએ. બરાબર, આવડવા પડશે. તો હવે ચાર ખૂણા પણ પડી જશે અને હોય કન લખીએ યસ અને યસ. ઓકે, હોય કન લખશું નો. તો ફાઇનલી મિત્રો દેખી શકો કે આપણે છે ને વખત યસ નો લખી દીધું છે ફાઇનલી. અને હવે આપણું હવે સેટઅપ તૈયાર થઈ ગયું. ખાલી આટલે હવે બે પેન્સિલની જરૂર પડશે, બસ બીજી કશું વસ્તુની જરૂર ના પડવાની. તો હવે ચાલુ કરીએ ચલો. તો ફાઇનલી મિત્રો હવે રમવાની રમત ચાલુ કરી દીધી છે. અને હવે દેખો અહીંયા પર મેં લખ્યું યસ નો. ઓકે, અને અહીંયા આપણે એવું લખી દીધું તમે દેખી શકો છો. અને હવે દેખો આપણે આવી રીતે હું આ સાઈડ આગળ મૂકી દઈશ. બરોબર, અને હવે હું આવી રીતે મૂકીશ. બરોબર, આ ક્રોસમાં મૂકવાની રહેશે આપણે પેન્સિલો. તો આ પેન્સિલોને હવે સેટલમેન્ટ કરી દીધું છે. બરોબર, ચોરસ એકદમ. આપણે કશું ઉપર પંખો કશું ચાલુ નહીં, તમે દેખી શકો છો. બરોબર, ઈસી બીસી કશું ચાલુ નહીં. મારા આગળ કોઈ હે નહીં, આજુબાજુમાં તમે દેખાતું રહેશે. અને હવે આપણે રમત રમવાની શરૂઆત કરવાની. તો ચલો મિત્રો, હવે આને એક પહેલો પ્રશ્ન પૂછે ચાર્લીને. તો કેવો આપણે એવો પ્રશ્ન પૂછ્યું કે તું અહીંયા છે કે નહીં. તો ચલો એને આપણે પૂછીએ. ચાર્લી આર યુ હિયર? ચાર્લી આર યુ હિયર? ચાર્લી આર યુ હિયર? મિત્રો કોઈ રિસ્પોન્સ નહીં. ચાર્લી આર યુ હિયર? શું ચાર્લી તમે અહીં હો? શું ચાર્લી તમે અહીંયા હાજર છો? ચાર્લી આર યુ હિયર? તો મિત્રો કઈ રિસ્પોન્સ આવતો નથી. આપણે એવું એક વિડીયોમાં દેખ્યું હતું કે તમારે થોડું મનથી આપણે કહેવાનું કે જેમ કે ભગવાનને યાદ કરતા એવી રીતે ચાર્લીને યાદ કરવાની. તો આપણે મનથી કરીએ. તો ચલો, ચાર્લી આર યુ હિયર? ચાર્લી આર યુ હિયર? તો મિત્રો દેખો આપણે હે ને રિસ્પોન્સ આવ્યો હોય થોડો ઘણો. આટલા આના બરોબર હતું તો અહીંયા આવ્યું છે. તો દેખો ચાર્લી તો એમ કે હું અહીંયા હું. આપણને એવું થોડું અહેસાસ એવું કોઈ થતું નહીં કે એમ થવું જોઈએ, અહેસાસ પણ થતું નહીં. પણ ચાર્લી દ્વારા એમ યસ કહેવામાં આવ્યું. બરોબર. તો ચલો આપણે બીજો પ્રશ્ન પૂછવાનો ટ્રાય કરીએ. જેવો જવાબ આપે કે નહીં આપતું. બરોબર, તો ચલો આ પાછો આપણે બરોબર ગોઠવી દઈએ. બરોબર. તો ફાઇનલી તમે મિત્રો દેખી શકો કે આપણે એને એકદમ બરાબરમાં ક્રોસમાં ગોઠવી દીધું છે હવે. અને હવે દેખો આપણે રમત રમવાની શરૂઆત કરીએ. આપણે હવે એને બીજો પ્રશ્ન પૂછીએ. ચલો, શું ચાર્લી આજનો દિવસ મારો શુભ હશે? આજનો દિવસ મારો કેવો રહેવાનો છે? મિત્રો કઈ રિસ્પોન્સ નથી આપતું. એક ખાલી કવસીકર એની રીતે થયું કે પેન્સિલના લીધે થયું, શેના લીધે થયું ખબર નથી, પણ યસમાં આવ્યું હતું. પણ હવે ફરીથી આપણે બીજો પ્રશ્ન પૂછવાનો કરીએ છીએ પણ હજી કઈ રિસ્પોન્સ આવતો નથી. તો હવે દેખીએ, ફરીથી પૂછીએ કે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન પૂછીએ. ફરીથી આપણે પૂછીએ ચાર્લી તો અહીંયા હે કે નહીં. આપણે ફરીથી એક વખત પૂછીએ. ચાર્લી આર યુ હિયર? ચાર્લી આર યુ હિયર? મિત્રો કશું રિસ્પોન્સ રહેતો નથી. ખાલી મિત્ર લગભગ પેન્સિલ, મને તો લાગે કે એમને ભમી હશે. પણ તો ફરીથી પ્રશ્ન પૂછવાનો ટ્રાય કરીએ. શું ચાર્લી તમે મારા મિત્ર બનશો? ચાર્લી આર યુ માય ફ્રેન્ડ? ચાર્લી યુ આર માય ફ્રેન્ડ? ચાર્લી યુ આર માય ફ્રેન્ડ? શું ચાર્લી તમે મારા મિત્ર બનશો? ચાર્લી શું તમે મારા મિત્ર બનશો? મિત્રો આપણે ઘણી વખત ટ્રાય કરી પણ હજી કઈ આવતું હે નહીં. આપણે ફરીથી પ્રશ્ન પૂછીએ. ચાર્લી શું તમે મારા મિત્ર બનશો? તો મિત્રો તમે દેખી શકો છો કે અહીંયા ફરીથી નો નું નિશાન આવ્યું છે. અને થોડો રિસ્પોન્સ આપ્યો છે ચાર્લી કે નો માં આવ્યું છે. મિત્રો તમે દેખી શકો.
હવે આપણે દેખો આને આપણે કીધું તો શું તમે મારા મિત્ર બનશો, કેટલી વખત પ્રશ્ન પૂછ્યા, કેટલી વખત કીધું તાણે આ નો અને યસ આપ્યું હોય આ મિત્ર બનવા માંગતી નથી. હવે મિત્રો આમ કહે ને આ ગેમ સિરિયસ રહીને રમી શકાય છે. ઘણા બધા યુટ્યુબમાં મેં વિડીયોઝ દેખ્યા હતા કે બધા સિરિયસ થઈ જતા, પણ આપણે તો એવું કોઈ લાગ્યું નહીં કે આપણે સિરિયસ થઈ શકીએ. મતલબ કે બધા જે આમ રિયલમાં ભૂત આવી ગયું હોય સામે બધાને એવું લાગતું હોય, પણ આપણને તો એવું કંઈ લાગ્યું છે નહીં કે આપણા સામે ભૂત આવી ગયું કે આપણને કોઈ ડર બર કોઈ લાગ્યો છે ને. આપણે હવે ખબર નહીં બધા કેમ ઓવર એક્ટિંગમાં હોય કે ભાઈ એ ખાલી વિડીયો બનાવવા માટે કરીને એક્ટિંગો કરતા હોય. આપણે એક સમાન રીતે ગોઠવી દઈએ ક્રોસમાં. તો ફાઇનલ દેખો મિત્રો આપણે એને ગોઠવી દીધું છે અને ફરીથી એને કંઈક એવા પ્રશ્નો પૂછીએ કે મેં તો આપણે ફરીથી એક બીજો પ્રશ્ન પૂછીએ કે શું એ ખરાબ આત્મા છે કે નહીં, એનો શું રિસ્પોન્સ આવે છે કે બે વખત પૂછ્યું કંઈ રિસ્પોન્સ આવ્યો નથી. ચાર્લી તમે કંઈ ખરાબ આત્મા છો? તો ચાર્લી તમે કંઈ ખરાબ આત્મા છો? ચાર્લી તમે કંઈ ખરાબ આત્મા છો? મિત્રો દેખો યસ ઉપર આવ્યું છે. મને તો લાગે કે સાચી વાત હશે, કારણ કે આપણે આર યુ હિયર કીધું ત્યારે યસ આવ્યું હતું, બીજી વખત એ કીધું ત્યારે પણ યસ આવ્યું, આ ફરીથી યસ આવ્યું છે. તો મને લાગે ખરેખર હોઈ શકે છે મિત્રો. તો મિત્રો દેખો તમે કે અહીંયા યસ આવી ગયું છે. આપણે કીધું તમે ખરાબ આત્મા હો તો યસ આવી ગયું છે ગાઈસ. તો ગાઈસ હવે શું થાય છે આગળ તો તમે દેખજો. યસ તો આવી ગયું છે. હવે 3 વખત રિસ્પોન્સ આપે, મને લાગે કે સાચી વાત હોઈ શકે છે. ફરીથી આપણે સેન્ટરમાં લાવી દઈએ, ફરીથી આપણે પ્રશ્ન પૂછીએ. ઓકે મિત્રો હવે ફરીથી તેના બીજો પ્રશ્ન પૂછીએ. તો શું ચાર્લી તમે મને કઈ ઈજા પહોંચાડશો? ચાર્લી શું તમે મને કઈ ઈજા પહોંચાડશો? મિત્રો હવે થોડો ડર લાગે, કારણ કે દેખો મેં ઈજા પહોંચાડવાનું કીધું એટલે તો ના પાડ્યું છે. એ હે ખરી, એ ખરાબે હે. આપણે પૂછ્યું કે તું મને ઈજા પહોંચાડીશ, એ ના તો પાડે. હવે થોડુંક આપણા અંદરથી મિત્રો હવે અહેસાસ થયો ખરેખર યાર ચાર્લી થોડો રિસ્પોન્સ આપો યાર. તો પાછો આપણે મિડલમાં લાવી ગયા. હવે ફરીથી આપણે એને પૂછી, બરાબર મિત્રો? દેખી લો કશું હે જ નહીં બાબુ. મિત્રો પાછું એને મિડલમાં લાવી દીધું સેન્ટરમાં, અને હવે ફરીથી એને કઈક પ્રશ્ન પૂછીએ. એ શું આપણે કહેવા માંગે, બરોબર? ચાર્લી હું આ ગેમથી બહાર નીકળી શકું છું? મિત્રો કઈ રિસ્પોન્સ રહેતો નથી. ફરીથી વખત પૂછીએ કે હું આ ગેમથી બહાર નીકળવા માંગુ, કારણ કે મને થોડું એવું ફીલ થાય છે આ રૂમમાં કે ચાર્લી એવું કઈ અહેસાસ એવો થાય, ધ્રુજારી થાય શરીરમાં. તો ફરીથી પૂછીએ ચાર્લી હું આ ગેમથી બહાર નીકળી શકું છું? ચાર્લી હું આ ગેમથી બહાર નીકળી શકું છું? મિત્રો ના પાડે છે, બહાર નીકળવાની ના પાડે, એકદમ ચોખ્ખી અને ચટ ના પાડી દીધી મિત્રો. હા ચાર્લી વખત હે એને આપણે પ્રશ્ન પૂછ્યો કે તું મને કઈ ઈજા પહોંચાડીશ, એને પહેલા ના પાડ્યું. પછી આપણે બીજો પ્રશ્ન પૂછ્યો કે તું મારો મિત્ર બનીશ, ના પાડ્યું. એ કઈ રિસ્પોન્સ આવ્યો નતો. પછી આપણે એવી રીતે ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, તમે દેખ્યા, પણ મેં એમ કીધું કે મારે અહીંયાથી બહાર નીકળવું, તો હું નીકળી શકું, ના પાડે. ફરીથી આપણે એને વિડીયોમાં લાવી અને ફરીથી પ્રશ્ન પૂછ્યો હતો મિત્રો. સેન્ટરમાં પેન્સિલોને લાવી દીધી અને હવે ફરીથી આ પ્રશ્ન પૂછીએ. દેખો મિત્રો મેં આગળ કીધું કે અમારે બહાર ગેમથી બહાર નીકળવું હોય, હું નીકળી શકું, ના નીકળી શકું, ના પાડે હે. તો હવે કે દેખો હું આવી રીતે બહાર નીકળવા માંગુ છું, તો મારા હાથે શું કરે તો હું દેખું, બરોબર? શું ચાર્લી હું આ ગેમથી બહાર નીકળું તો તમે મને કઈ ઈજા પહોંચાડશો? ચાર્લી હું આ ગેમથી બહાર નીકળું તો તમે મને કઈ ઈજા પહોંચાડશો? ચાર્લી હું આ ગેમથી બહાર નીકળું તો તમે મને કઈ ઈજા પહોંચાડશો? આ ચોખ્ખી અસર ના પાડે હે કે તમે બહાર ના નીકળી શકો અડધેથી. તો કે હે શું થાય હે આગળ જોઈએ. મિત્રો મેં દેખ્યું કે પૂછ્યું કે હું આ ગેમથી બહાર નીકળું તો તમે મને કઈ ઈજા પહોંચાડશો? એ હા કે હે
કારણ કે દેખો એકદમ એક એની મીતે ઈશારાથી આવી ગયું હોય. પેલા ના પાડ્યો તો ના પાડી હોય, પણ ઈજા પહોંચવાની કે પેલા તો ના પાડી કે હું તમને ઈજા નહીં પહોંચાડું, પણ હવે બીજી વખત કહે કે હું તમારે ઈજા પહોંચાડીશ. યસ ઉપર આવી ગયું, તમે દેખી શકો. પણ હવે દેખો હવે મને એવું લાગે કે ગેમ રમવાની જરૂર જ નથી મિત્રો. મને મિત્રો હવે એવું લાગી રહ્યું કે ગેમ રમવાની જ નથી. હું કોમ આપણે ગેમ રમવા ચાલુ કરી, ખોટી ગેમ રમી મિત્રો. ગેમ રમવાની જ નથી, ભૂલ કરી. સૌથી મારી મોટામાં મોટી ભૂલ હતી કે ગેમ મેં રમી, બરોબર. તો ચલો મિત્રો આમાં આપણે જે લસ્યું હતું યસ નો જે લસ્યું હતું અને પેન્સિલો મિત્રો આવું કશું હોતું નહીં. મને એવું લાગે કે ચાલી એમ ખરે આ તો હવાના લીધે થતું હોય છે. તો બાકી આ પડ્યું પેપર બાકી ભાઈ દેખો હવે આપણે આ ગેમને ક્વાઇટ કરી હળતીથી અને ચાલી વખત હતી એને કીધું આપણે બધા પ્રશ્નો જવાબ સાચા આલ્યા હે. તો મિત્રો હે ને આપણે આ ગેમ રમવા તો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ. તમને સારો લાગ્યો છે આ વિડીયો? ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો મિત્રો. આ કઈ સાચું હતું નહીં. તમને આના એન્ડના અંદર હું તમને બધી સચ્ચાઈ જણાવી દઈશ. આમાં કેવી રીતે કર્યું કેવી રીતે ન કર્યું. પણ આ વિડીયો એકદમ ફેક ને ફેક 100% ફેક છે. કારણ કે આ ચાર્લી જેવી કશું વસ્તુ હોતી નથી. તો એના માટે છે ને તમને અમે જણાવી દઈએ કે આ કોઈ વસ્તુ છે નહીં, એટલે તમે રિયલ માનતા નહીં, તમે કોઈ ટ્રાય કરતા નહીં. ખોટી વસ્તુ એટલે ટ્રાય કરવાની જરૂર જ નથી. સાચી વસ્તુ કરી શકો, પરંતુ કોઈ કરવાની જરૂર જ નથી. એટલા માટે અમે તો રમ્યું. તમે દેખી શકો છો અમારા રૂમનો આટલો હાલ અમે બે વખત તો બગાડ્યું છે. અમારા તમને બિહાઇન્ડ ધ સીન અમે બતાવીએ તો તમે મિત્રો હસી ગોટા થઈ ગયા. એટલે બિહાઇન્ડ ધ સીન એવો છે ને આપણે મિલ દે હો. પણ દેખો મિત્રો આવો કઈ હાલ થઈ ગયા છે ને આ તો જુવાડો થઈ ગયો છે મિત્રો. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી નાખજો. જો સબસ્ક્રાઇબ બાકી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક કરી રહેજો. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી, મળીએ નવા વિડીયોમાં. કન્ટિન્યુ. હવે આપણે પૂછવાનું છે જેમીને શું આ વાત સાચી કે ખોટી. તો આપણે જેમીને પૂછીએ કે જો ચાર્લી વાળી ગેમ સાચી હોય તો તમે મને કહો તો આપણે દેખીએ છીએ એમ કે જેમીની. તો લાઈવમાં જ પૂછીએ જેમીનીને. હેલો જેમીની, શું ચાર્લી વાળી ગેમ સાચી છે કે ખોટી? ચાર્લી ગેમ વિશે બહુ ચર્ચા છે. ઘણા લોકો મને ડરાવવા માટે રમે છે, પણ વૈજ્ઞાનિક રીતે આ ગેમ સાચી નથી. પેન્સિલનું હલવું, પવન કે કોઈ બીજા કારણોસર થાય છે. શું તમે આ ગેમ વિશે કંઈ વધુ જાણવા માંગો છો? અને રિયલમાં ભૂત હોય કે ના હોય? ભૂત પ્રેત જેવી વાતો લોકો કરે છે, પણ વિજ્ઞાનમાં એનું કોઈ પ્રમાણ નથી. ઘણીવાર લોકો એમને ભૂત સમજાય, પણ પાછળથી એના બીજા કારણો પણ મળી આવે, જેમ કે કોઈ અવાજ કે પછી કોઈ પડછાયો. શું તમારી પાસે કોઈ ખાસ પ્રસંગ છે? તો જેમીને તો આપણે કીધું છે કે ભૂત હોતું નહીં, ચાર્લી વાળી ગેમ ખોટી છે.